સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી, જ્યાં કાંકરેજ તાલુકામાં કેવળપુરી થળી જાગીર મઠના મહંત જગદીશપુરીના નિધન બાદ હવે વિવાદ વકર્યો છે। નવા ગાદીપતિ તરીકે મહંતની નિયુક્તિને લઈને વિવાદ ઉગ્ર બનવાના એંધાણ છે। દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુએ નવા મહંત તરીકે શંકરપુરીની વરણી કરી હતી, જ્યારે બીજી તરફ આસપાસના ગામના લોકોએ નવા ગાદીપતિ તરીકે મહંત અંકિતપુરીની ચાદર વિધિ કરી। જોકે હવે આ મુદ્દે વિવાદ વધુ પણ વકરી રહ્યો છે। कोई कागज लावे कोई पुरावो लागे तो चलो देव दरबार સુધી એમને આપી દેવું છે। તમારું 52 આમાં છે શું લે મને એ પહેલું તો તમે ખબર પાડો કેમ કે હરિપુરી મહારાજ જ્યારે મોણેકપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરીના દેવ દરબારથી મેળવામાં આવેલા છે। બાકી આજે દેવ દરબારનું છે અને દેવ દરબારનું જ રહેવાનું છે। તો આજ મુદ્દે મારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે વિજય દેસાઈ। વિજય, મંદિરમાં ગાદીને લઈને અને મહંતને લઈને વિવાદ વકર્યો છે, શું છે આખો મામલો? 450 વર્ષ જૂનો આ મઠ છે અને આસપાસના 100 થી વધુ ગામડાના લોકોની આસ્થા આ મંદિર સાથે, આ મઠ સાથે જોડાયેલી છે। પરંતુ એક સપ્તાહ પૂર્વે જ્યારે જગદીશપુરી નામના જે મહંત હતા, જાગીર મઠ જે કેવળપુરી ગણવામાં આવે છે ગાદી, ત્યાંના જે મહંત છે તેમનું હાર્ટ એટેકને કારણે નિધન થયું અને ત્યારબાદ આ એક નવો વિવાદ શરૂ થયો છે। કારણ કે સંત પરંપરા પ્રમાણે મઠના નવા ગાદીપતિની વરણી પણ કરવામાં આવતી હોય છે, જેને ચાદર વિધિ કહેવામાં આવે છે। એટલે એ દરમિયાન જ્યારે પાલખી યાત્રાને એ ચાલતું હતું એ દરમિયાન નવા મહંત કોણ બનશે તેને લઈને આ વિવાદ ઉભો થયો હતો, જેમાં જે દેવ દરબાર જાગીર મઠ છે, જે ઓગણનાથ મહારાજની જ્યાં ગાદી આવેલી છે, ત્યાંના મહંત જે બળદેવનાથ બાપુ છે તેમણે શંકરપુરીને મહંત તરીકે ત્યાં નિમણૂક કરી અથવા ત્યાં નિયુક્તિ કરી હતી, જેને લઈને જ્યાં આસપાસના જે આ કેવળપુરી મઠની આસપાસના જે ગામડાઓ છે ત્યાંના લોકોએ તેની સામે નિરાશા વ્યક્ત કરી હતી અને એ નિર્ણય સ્વીકારવાનો નનૈયો ભણ્યો હતો। તો તેમની સાથે સાથે દસનામ ગોસ્વામી સમાજ સહિત આસપાસના ગામના લોકોએ મળીને નવા મહંત તરીકે અંકિતપુરીની ચાદર વિધિ કરી। હવે તેને કારણે અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે છેલ્લા એક સપ્તાહથી અહીંયા ગાદીને લઈને વિવાદ વકરી રહ્યો છે, જેને લઈને હવે રાજપૂત સમાજની બેઠક છે તે દેવદરબાર જાગીર મઠ ખાતે મળી હતી, જેની અંદર એ નક્કી કરવામાં આવ્યું હતું કે અહીંયા મહંત જે બેસશે તે દેવદરબાર જાગીર મઠના બળદેવનાથ બાપુએ જેમને નક્કી કર્યા છે એ શંકરપુરી જ બેસશે। કારણ કે ઓગણનાથ મહારાજના સૌથી મોટા ગાદીપતિ તેઓ માનવામાં આવે છે અને તેમની કરેલી નિમણૂક એળે ન જાય। જોકે હવે જોવાનું એ રહેશે કે આખરે આ 450 વર્ષ જૂના મઠના મહંતની જે ગાદીને લઈને જે વિવાદ થયેલો છે, વિવાદનો ઉકેલ કઈ રીતના આવી શકે છે। કારણ કે એક તરફ કેવળપુરી જગ્યા છે, ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવેલો છે, મોટી સંખ્યામાં લોકો ત્યાં અત્યારે અવર જવર કરી રહ્યા છે, કારણ કે જ્યાં સુધી આ મામલો ના ઉકેલાય તેને કારણે આસપાસ માહોલ થોડો તંગ રહી શકે છે। પરંતુ હવે આનો ઉકેલ કોઈ ચેરિટી કમિશનર દ્વારા જ આવી શકે છે કે કેમ તેને લઈને પણ જિલ્લા પ્રશાસન છે તેના દ્વારા સંપૂર્ણ રીતે આકલન કરવામાં આવી રહ્યું છે। સામાજિક રીતે બેઠકો કરીને આ મામલો ઉકેલાય તે માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। પરંતુ જે પ્રકારે સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે તેને ધ્યાનમાં જોતા હાલ જે બે સમાજ વચ્ચેનો માહોલ બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ ત્યાં સોશિયલ મીડિયામાં સરેઆમ ચર્ચાઈ રહ્યા છે। પરંતુ આખરે આ આટલા જૂના પૌરાણિક મઠમાં નવા મહંત કોણ બનશે તેની ચર્ચાની સાથે સાથે આ વિવાદ કેવી રીતના ઉકેલાય તે માટેના સમાધાન તરફના તમામ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। માનસી જી વિજય, બિલકુલ આભાર આપનો। એટલે હાલ તો તંત્ર આમાં વચ્ચે પડ્યું છે, તંત્ર દ્વારા સમાધાનના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે।